રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન બાબતે સ્થાનિક ધારાસભ્યએ નિવેદન આપ્યું છે। ભાજપ સરકાર નાના માણસો માટે કામ કરે છે તેવું કહ્યું। રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 37,000થી વધુ આવાસ મકાન આપ્યા। જંગલેશ્વરમાં નદી કાંઠે તેમજ ટીપી રોડ પર દબાણ થયું હતું। આવતીકાલે સંપૂર્ણ ડિમોલિશન કામગીરી પૂર્ણ થશે। રાજકોટ મનપાએ અત્યાર સુધીમાં 873 પરિવારને મકાન આપ્યા। જંગલેશ્વર વિસ્તારમાં ચોમાસામાં સ્થિતિ ભયજનક જોવા મળતી। જંગલેશ્વર વિસ્તારમાં ગુનેગારો ગેરકાયદેસર મકાન બનાવી ભાડું ઉઘરાવતા। જંગલેશ્વર ડિમોલિશન એ જનતાના હિતનો નિર્ણય છે, જેના નિયમ મુજબ ડોક્યુમેન્ટ હશે તેમને પણ આવાસ આપવામાં આવશે। કોંગ્રેસના સમયમાં આવાસ માટે ફોર્મ વિતરણ કરાયા। કોંગ્રેસ ફોર્મના નામે લાખો રૂપિયા વસૂલે છે તેવો આક્ષેપ લગાવ્યો। જંગલેશ્વર વિસ્તારની વાત કરું તો જંગલેશ્વર વિસ્તારમાં જે નદી કાંઠો અને નદીનો પટ અને જે ટીપીનો રોડ હતો એનું જે કાંઈ અતિક્રમણ હતું, દબાણ હતું, એ દૂર કરવાનો ચાલુ છે અને લગભગ કાલ સુધીમાં એ કામ પણ પૂરું થઈ જશે। આ જે દબાણો હતા જે નદીના પટના, એમાં અત્યાર સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મારી પાસે હમણાં જ જેમના તંત્ર પાસેથી માહિતી લીધી એ દરમિયાન અગાઉ 500 જેટલા લોકોને ત્યાં એના આવાસો આપવામાં આવેલા હતા। એના પછી બીજા અન્ય 300 કરતાં ઉપર આવાસો આપવામાં આવેલ, એટલે ટોટલ 873 આવાસો પણ એ લોકોને આપવામાં આવેલ હતા। બીજું, ચોમાસાની અંદર એ વિસ્તારની ભયજનક પરિસ્થિતિઓ થતી હતી। સાથે સાથે આ ડિમોલિશન દરમિયાન પોલીસ તંત્ર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ ધ્યાનમાં આવ્યું, ત્યાં અનેક પ્રકારના જે ગુનેગાર લોકો છે, એમ કહેવાય કે કોઈ પાસે 50 ઓયડી હોય, કોઈ પાસે 100 ઓયડી હોય, કોઈ પાસે 30 ઓયડી હોય, આવી ઓયડીઓ ભાડે આપી અને પોતે એ જ વિસ્તારમાં 3-4 માળના એસી બંગલામાં રહેતા હતા। અને એમ કહેવાય કે રાજકોટમાં જે સ્થાનિક રાજકોટની જનતા છે એ જંગલેશ્વર વિસ્તાર શું છે એ સારી રીતે જાણે છે। અને સરકારે જે કાંઈ મક્કમતાપૂર્વક જે કાંઈ પગલાં લીધા છે એ રાજકોટના હિતમાં લીધા છે।